રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે જે મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે જંગલેશ્વર સહિતના જે આસપાસના વિસ્તારોમાં આ ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણનગર સોસાયટીના આ જે દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ અમારા ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે કરી રહ્યા છીએ કે જ્યાં અત્યારે હાલ જે કહી શકાય કે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર CK નંદાણી સાહેબ છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। સર, ગઈકાલથી એક મેગા ડિમોલેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું હતું, કયા પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? જી, ગઈકાલે 1100 અને એનાથી વધારે મિલકત આપણે દૂર કરી હતી, આખી કે આંશિક। આજે પણ એ પ્રક્રિયા આપણી ચાલુ છે। લગભગ 125થી વધારે આપણે મિલકત હાલ દૂર કરી શક્યા છીએ અને આ કામગીરી અત્યારે ચાલુ છે। સર, આજે એટલે સતત બીજા દિવસે પણ આ ડિમોલેશન છે તે યથાવત રાખવામાં આવ્યું છે, કયા પ્રકારની કાર્યવાહી છે તે તંત્ર કરી રહ્યું છે અને લોકોનો કેવો પ્રતિસાદ છે તે તંત્રને મળી રહ્યો છે? જી, લોકોનો સહકાર પણ મળી રહ્યો છે ચોક્કસપણે, અને તંત્ર દ્વારા પણ જે આસપાસની મિલકત છે એમને નુકસાન ન થાય તે માટે અમારા એન્જિનિયરો પોતે જ JCB અથવા જે બીજા ઇક્વિપમેન્ટ છે એની સાથે રહીને એ તકેદારી લઈ રહ્યા છે કે ભાઈ ટેકનિકલી પૂરું માર્ગદર્શન આપી અને બીજી કોઈ બિનજરૂરી કોઈને નુકસાન ન થાય। સર, વાત કરવામાં આવે તો આ ડિમોલેશન માઇક્રો પ્લાનિંગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે અહીંના જે રાધાકૃષ્ણનગર, જંગલેશ્વર, નારોદાનગર સહિતના જે રહેવાસીઓ છે તેને કઈ રીતે સમજાવવામાં આવ્યા હતા? એક કારણ કે આજે આ એક શાંતિપૂર્વક જે ડિમોલેશન છે થઈ રહ્યું છે, કોઈ અનિચ્છનીય બનાવ પણ અત્યાર સુધીમાં સામે નથી આવ્યો, તો તંત્ર દ્વારા કોઈ બનાવ ન બને તેને લઈને કયા પ્રકારના જે પગલાં છે તે લેવામાં આવ્યા હતા? જી, આપણે જાણીએ છીએ કે શનિવારે અને રવિવારે તંત્ર, પોલીસ તંત્ર, PGVCL અને એ લોકો દ્વારા તમામ લોકોને લીગલ પરિસ્થિતિથી સમજૂત કરી અને મકાન ખાલી કરવા માટે અપીલ કરી હતી અને એનો એક સારો પ્રતિસાદ મળેલ છે। આપનો પણ આભાર માનવાનો રહ્યો કે આપના દ્વારા પણ ખૂબ જ સારી આની એક પોઝિટિવ માહિતી લોકો સુધી પહોંચી અને જે સોમવારથી આ કાર્યવાહી શરૂ કરવાની થતી હતી એ સમયસર શરૂ થઈ। માઇક્રો પ્લાનિંગમાં કે જેટલી મિલકતો દૂર કરવાની થાય છે તેમાં કઈ પ્રકારની મશીનરી જોઈએ, ખાસ કરીને જે આસપાસની મિલકતને નુકસાન ન થાય તેના માટેનું માઇક્રો પ્લાનિંગ, ખાસ કરીને અમુક ગીચ વિસ્તાર કે એની અંદર કઈ રીતે આપણે ટૂંક સમયમાં કરવી એના માટેનું માઇક્રો પ્લાનિંગ, તેમજ જે મેનપાવર છે એનું આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ તેનું માઇક્રો પ્લાનિંગ। તો આ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ। સર, અંતિમ સવાલ, આજે અંદાજિત કેટલા મકાનનું જે ડિમોલેશન છે તે થવાનું છે? આજે પૂર્ણ થઈ જશે, આજે આ કામગીરી પૂર્ણ થઈ જશે। જી, ચોક્કસથી આ હતા રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર, જેને જણાવ્યા અનુસાર આજે રાજકોટ મહાનગરપાલિકાની જે કામગીરી છે, સતત જે આ ડિમોલેશન બીજા દિવસે રાધાકૃષ્ણનગરના આ જે દ્રશ્યો બતાવી છે કે જે આ ડિમોલેશનની કાર્યવાહી છે તે લોકોનો જે પણ છે તે બોડો પ્રતિસાદ છે તે મળી રહ્યો છે તંત્રને। જે ટીપીગ્રસ્ત જે વિસ્તાર જે કહી શકાય કે જે ટીપીમાં નથી આવતા, જે મકાનો નથી આવતા, તે મકાનોને કોઈ નુકસાન ન પહોંચે તે રીતે આ એક કહી શકાય કે ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આજે સાંજ સુધીમાં જે કહી શકાય કે જે આ ડિમોલેશનની કાર્યવાહી છે તે પૂર્ણ થવાની શક્યતા પણ જે સેવાઈ રહી છે। ત્યારે હવે આજે જે આ ડિમોલેશન થવા જઈ રહ્યું છે તે સાંજ સુધીમાં પૂર્ણ થશે તેવું ડેપ્યુટી કમિશનર CK નંદાણી દ્વારા જણાવવામાં આવ્યું છે। ફૂલછાપ ડિજિટલ સાથે યુવરાજ ચૌહાણ, રાજકોટ।